અને આજ સવારથી કીડિયારું ઉભરાય એવી આ વિરાટ જનમેદની મિત્રો, આ દ્રશ્ય જોવું હોય ને એના માટે નસીબ જોઈએ. અને આ દ્રશ્ય જોવાનું સૌભાગ્ય અમથું નથી મળતું ભાઈ. આજ સવારે મેં ટીવી પર એક સમાચાર જોયા હતા. અહીં આવતા પહેલા આ દેશના પ્રધાનમંત્રી અને એ પણ સરદાર પ્રધાનમંત્રી સરદાર ડોક્ટર મનમોહન સિંહ એ પંજાબની ચૂંટણી સભામાં ગયા હતા અને ટીવી વાળા એમ કહેતા હતા કે બધી જ ખુરશીઓ ખાલી હતી. એટલે હું કહું છું ભાઈ કે આને માટે પણ સદભાગ્ય જોઈએ અને જનતા જનાર્દનનો સદભાવ હોય તો જ શક્ય બનતું હોય છે. ભાઈઓ બહેનો, હું ભાગ્યશાળી માણસ છું. ઈશ્વર તો પ્રત્યેક પળ મારી પડખે હોય છે જ, પણ ઈશ્વરનું રૂપ જે મારે મન 6 કરોડ ગુજરાતીઓ છે એ તો ડગલે ને પગલે મારું રક્ષક બની ઉભા રહેતા હોય છે. મારે મન જનતા જનાર્દન એ ઈશ્વરનું રૂપ છે, પરમાત્માનો અંશ છે અને એના આશીર્વાદ, એની નિરંતર સદભાવના આપ કલ્પના કરી શકો છો ભાઈઓ. આપણા ગુજરાતમાં 5 વર્ષ માટે સરકાર ચૂંટાતી હતી, પણ 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલાતા હતા. સરેરાશ આપણા રાજ્યમાં મુખ્યમંત્રીની ઉંમર 2 વર્ષ, 2.5 વર્ષ, કેટલાકની તો 13 મહિનામાં જ પતી ગયું હતું. અને અસ્થિરતાને કારણે ગુજરાતની વિકાસ યાત્રા ખોરંબે પડી ગઈ હતી. એના કારણે ગુજરાત અસ્થિર થઈ ગયું હતું. આ 6 કરોડ ગુજરાતીઓની સદભાવનાને કારણે આજે 11 વર્ષ થવા આવ્યા. એક ધારી શાસનની સ્થિરતા, રાજનીતિક સ્થિરતા, પોલિટિકલ સ્ટેબિલિટી, એના કારણે આજે ગુજરાત નવી ઊંચાઈઓને પામવા માંડ્યું છે. જો જનતા જનાર્દનની સદભાવના ન હોત તો રાજકીય સ્થિરતા ન હોત, અને રાજકીય સ્થિરતા ન હોત તો આ રાજ્ય વિકાસની જે નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરી રહ્યું છે એ પ્રાપ્ત ન કરી શક્યું હોત ભાઈઓ. આજે સમગ્ર દેશમાં ગુજરાતના કૃષિ વિકાસની ચર્ચા ચાલે છે. દિલ્હીમાં બેઠેલી સલ્તનત દર વર્ષે નક્કી કરે છે કે આ વખતે આપણો કૃષિ દર 4%એ લઈ જઈશું. ડોક્ટર મનમોહનસિંહજી બેઠા છે, અર્થશાસ્ત્રી છે, બીજી વાર ચૂંટાણા છે. દર વખતે નક્કી કરે છે કે રાજ્યનો દેશનો કૃષિ વિકાસ દર 4%એ લઈ જઈશું. ભાઈઓ બહેનો,
ગયા 3-4 વર્ષથી વરસાદ પણ સારો પડે છે, છતાંય એમનું ગાડું 3% પહોંચતું નથી. 4% નક્કી કરે છે, 3% પહોંચતું નથી. 7 વર્ષ વીતી ગયા. આ ગુજરાતની કમાલ જુઓ દોસ્તો. આપણે એટલે 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળ, પાણીની અછત, એવો આપણો પ્રદેશ. પરંતુ જનભાગીદારી દ્વારા, સદભાવનાના વાતાવરણને કારણે ગુજરાતમાં ગામે ગામ જળ સંચયનું અભિયાન ઉપડ્યું, ચેકડેમ બનાયા, લાખોની તાદાદમાં ચેકડેમ બનાવ્યા. પાણીના તળ નીચા જતા એ ઊંચે આવવા માંડ્યા અને એનું પરિણામ કેવું આવ્યું? સૌનો સાથ કેવો વિકાસ કરે છે, સદભાવનાનું વાતાવરણ કેવું પરિણામ લાવે છે. દેશ 3% નથી પહોંચતો, ગુજરાત 11% પહોંચી ગયો. 11% પહોંચી ગયો. ગુજરાતનો કૃષિ વિકાસ દર 11%. આખા દેશને અચરજ લાગે છે. અમેરિકાની સંસ્થાઓ અભ્યાસ કરે છે, IIM જેવી સંસ્થાઓ અભ્યાસ કરે છે, ભારતના તજજ્ઞો અભ્યાસ કરે છે કે આ ગુજરાતમાં થયું કેવી રીતે. થયું એનું કારણ સદભાવના, થયું એનું કારણ સૌનો સાથ. આના કારણે થયું છે અને એના કારણે પરિણામ આવ્યું છે. આપણે ગુજરાતના લોકોને વિનંતી કરી કે ગુજરાત જેવા રાજ્યની અંદર કોઈ સગર્ભા માતા કુપોષણની જિંદગીમાં ગર્ભમાં બાળક લઈને દિવસો કાઢતી હોય, એનાથી મોટું આ રાજ્ય માટે કોઈ કલંક ના હોઈ શકે. મેં લોકોને વિનંતી કરી કે તમારા ગામમાં વર્ષે ગરીબ પરિવારની 20 બહેનો, 25 બહેનો, 30 બહેનો એ સુવાવડી થતી હશે, ગર્ભાધાન કરતી હશે, તો ગામ સમસ્ત નક્કી કરે કે દરરોજ બહેનોને 50 ગ્રામ 100 ગ્રામ સુખડી આપીએ અને એના પેટનું બાળક અપંગ ન પેદા થાય, મંદ બુદ્ધિનું પેદા ન થાય, એના માટે સમાજ ચિંતા કરે. અને ભાઈઓ બહેનો, મારે ગર્વ સાથે કહેવું છે કે સરકારની તિજોરીમાંથી એક કાણી પાઈ ખર્ચ્યા વગર, સરકાર ઉપર કોઈ ભારણ આવ્યા વગર આ રાજ્યની જનતાએ જવાબદારી ઉપાડી લીધી અને ગામો ગામ સગર્ભા માતાઓને, ગરીબ માતાઓને સુખડી આપવાનું કામ પ્રામાણિકપણે, પવિત્રપૂર્વક જાણે પૂજા કરતા હોય એવી રીતે આ ગુજરાતના નાગરિકો કરી રહ્યા છે. આ સદભાવનાની તાકાત છે ભાઈઓ. આજે બને હમણાં સાબરકાંઠા જિલ્લાના શિક્ષક સંઘના પદાધિકારીઓએ એક પત્ર આપ્યો છે. લગભગ 12,000 કરતા વધારે શિક્ષકોએ ઠરાવ કર્યો છે. સામાન્ય રીતે શિક્ષકો ઠરાવ કરે તો શેનો કરે? મુખ્યમંત્રી આયા છે તો શેનો ઠરાવ કરે કે સાહેબ અમને આટલું જરા મળે એવું કરજો, અમારી આ સગવડનો વિચાર કરજો. ભાઈઓ બહેનો, આ સદભાવનાની તાકાત જુઓ. આ 12,000 જેટલા શિક્ષકોએ મને ઠરાવ કરીને કહ્યું છે કે અમારા ક્લાસમાં જે ભણવામાં નબળી દીકરી હશે, ગરીબ દીકરી હશે, અમે બધા જ શિક્ષકો એવા વિદ્યાર્થીઓને દત્તક લઈશું, એમની સંપૂર્ણ શિક્ષણની જવાબદારી લઈશું. મિત્રો, આ નાની સૂની ઘટના નથી. રાજ્યના મુખ્યમંત્રી તરીકે
હું મારા સૌ શિક્ષક મિત્રોને લાખ લાખ વંદન કરું છું. આજ ક્રાંતિ છે ભાઈઓ કે ક્લાસરૂમમાં 2-5 બાળકો ગરીબ હોય, કંપાસ જોતો હોય કંપાસ ન લાવી શકતા હોય, સ્લેટ પેન જોઈતું હોય ન લાવી શકતા હોય, અને શાળાના શિક્ષકો એમ કે અમે આવા બાળકોને શોધીને એમની પૂરેપૂરી કાળજી લઈશું અને એમનો સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ થાય એની જવાબદારી લઈશું. ભાઈઓ બહેનો, મને આ શિક્ષકોના શબ્દમાં ભરોસો છે. હું આને માત્ર ઠરાવ નથી માનતો, આ એમનું સંકલ્પ પત્ર છે, આ એમનું વચન પત્ર છે. હું આ શિક્ષક મિત્રોના શબ્દમાં ભરોસો કરું છું અને મને ખાતરી છે કે એક જ વર્ષમાં સાબરકાંઠા જિલ્લાના શિક્ષણનું ચિત્ર આસમાનની ઊંચાઈઓને પાર કરતું હશે. જ્યારે શિક્ષક આ કામ કરતો થાય ને, દુનિયા બદલાઈ જાય. દોસ્તો, ઘણા લોકોને સરકારી શાળામાં ભરોસો નથી હોતો, પ્રાઇવેટ સ્કૂલમાં મોકલે, એવું ઘણાને હોય છે. ભાઈઓ બહેનો, સરકારી શાળાની તાકાત કેવી હોય છે એનો નમૂનો જોવો જ તમારે. સરકારી શાળાના શિક્ષકોની તાકાત કેવી હોય છે, એ કેવો વિદ્યાર્થી તૈયાર કરી શકે છે, એનો જીવતો જાગતો નમૂનો તમારી સામે ઉભો છે. હું સરકારી શાળાનો વિદ્યાર્થી રહ્યો છું. મને આ સરકારી શાળાના શિક્ષકોએ ભણાવ્યો છે, એમણે મારું ઘડતર કર્યું છે. એ શાળા સમાજ માટે સદભાવનાનું વાતાવરણ પેદા કરી રહી છે. ભાઈઓ બહેનો, એનાથી મોટી બાબત કઈ હોઈ શકે? એક નવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અહીંયા મને ઈડર વડાલીના નાના નાના ભૂલકાઓ હમણાં મળવા આવ્યા હતા મંચ પર. 6,000 રૂપિયા જેવી માતબર રકમ આ શાળાના નાના નાના ભૂલકાઓએ કન્યા કેળવણી માટે મને દાનમાં આપી. મેં એમને પૂછ્યું તો એમણે જે વાત કરી એણે તો મને ઓર આનંદ આપ્યો. એ શાળાના વિદ્યાર્થીઓને, એમના શિક્ષકોને, આ પ્રવૃત્તિ ચલાવનાર ત્યાંના આગેવાનોને એમને મારે અભિનંદન આપવા છે. કેવી પ્રવૃત્તિ કરી છે? ઈડર વડાલી વિસ્તારના બાળકોને એમણે પ્રેરણા આપી બચત કરવાની. વીજળી બચાવ, વીજળી બચાવવાનું બિલ ઓછું આવે તો એ પૈસા ગલ્લામાં નાખો. ચા પીવાની છોડી દીધી, રોજના 10 રૂપિયા ચાના બચ્યા, ગલ્લામાં નાખો. કાગળો બચાયા, વેસ્ટેજ બચાવ્યું, એ જે પૈસા બચ્યા ગલ્લામાં નાખ્યા. રવિવારના દિવસે ક્યાંક ને ક્યાંક કામ શોધ્યું, કામ કરવા ગયા, એમાંથી 1-2 કલાક કામ કર્યું, આવક મળી, ગલ્લામાં નાખ્યા. આ શાળામાં ભણતા ભણતા નાના નાના ભૂલકાઓએ 1.5 વર્ષની અંદર 1 કરોડ રૂપિયા કરતા વધારે એકઠા કર્યા છે, બચત કરી છે. પોતાના પ્રયત્નથી 1 કરોડ રૂપિયા કરતા વધારે બચાવ્યા છે. અને એમનો નિર્ણય છે કે જેને ઉચ્ચ શિક્ષણ જોઈતું હશે એને જ્યારે જરૂર પડશે આ રૂપિયામાંથી એને મદદ આપવામાં આવશે. કેટલો મોટો સદભાવનો ભાવ! મિત્રો, સમાજની શક્તિ કેવી હોય છે એનું આ ઉદાહરણ છે. હમણાં ગયા અઠવાડિયે આપણા પ્રધાનમંત્રીની આંખમાં આંસુ આવ્યા. એટલે મેં તો જોયા નહોતા, પણ એવું એ બોલ્યા હતા. એમણે એમ કહ્યું કે આ દેશમાં કુપોષણની સ્થિતિ જોઈને એમણે પોતાની જે વાત વ્યક્ત કરી, એમણે કહ્યું કે આ રાષ્ટ્રીય શરમ છે, આ દેશની શરમ છે એવું એમણે કહ્યું. કારણ હિન્દુસ્તાનમાં કુપોષણની સ્થિતિ છે.
આવડા મોટા અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી દિલ્હીની ગાદી પર આટલા બધા સમયથી બેઠા છે. છેક 2012ના જાન્યુઆરી મહિનામાં એમને ખબર પડી કે આ દેશના બાળકોને કુપોષણ છે. મિત્ર, પીડા થાય છે, મનમાં પીડા થાય છે કે સરકાર આટલી સંવેદનાહીન હોઈ શકે. દેશનો વડો આવો સંવેદનાહીન હોઈ શકે. સદભાવના હોય, સંવેદના હોય તો કેવી સ્થિતિ હોય છે. 2001ની વસ્તી ગણતરીના આંકડા 2004માં મારી સામે આવ્યા અને મને અમારા અધિકારીઓ સમજાવતા હતા શું વસ્તી ગણતરીનો શું રિઝલ્ટ આવ્યું છે. એમાં એક બાબત પર મારું ધ્યાન ગયું, કુપોષણની બાબત પર. 2004ની મારી એ મીટિંગ મને યાદ છે. અમારા અધિકારીઓ મને કહેતા હતા કે સાહેબ કુપોષણની આવી સ્થિતિ છે. ભાઈઓ બહેનો, 2004માં જ મારી ઊંઘ આરામ થઈ ગઈ. મને પીડા થઈ કે ગુજરાત જેવા રાજ્યમાં કુપોષણ. ચાલો આપણે પ્રયત્ન શરૂ કરીએ અને 2005 થી આપણે બજેટ સાથે લગભગ 1000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ કુપોષણમાંથી આ ગુજરાતને બહાર કાઢવા માટે ઉપાડી છે. પ્રીમિક્સ કરેલી ચીજો ગરીબ પરિવારની માતાઓ ખાય, કિશોરીઓના સ્વાસ્થ્યમાં સુધારો થાય, એમનામાં લોહ તત્વ વધે, એમનું વજન વધે, એના માટેની ચારે તરફથી પ્રયત્નો આદર્યા છે અને એના સુફળ પણ જોવા મળ્યા છે. કલ્પના બહારનું ઉત્તમ પરિણામ જોવા મળ્યું છે. કુપોષણની સામે ગુજરાતે જંગ માંડ્યો, લગભગ 7 વર્ષથી જંગ માંડ્યો છે. દોસ્તો, એક નાનકડું રાજ્ય, એને સમસ્યાની સમજણ પડે અને જાગીને તરત દોડવા માંડે. દિલ્હીને હજુ અત્યારે તો ખબર પડી કે આ શરમ છે. એના માટે નરમ ક્યારે થશે ભગવાન જાણે. અને જ્યારે કુપોષણની બાબત આવી ત્યારે મેં ગુજરાતના ગામડાને વિનંતી કરી હતી કે આપણે બધા ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છીએ. રોજ સવારે બહેનો ડેરીમાં દૂધ ભરવા જાય છે. 9 વાગ્યા પછી ઘરે મહેમાન આવે તો ચા પીવડાવવા માટે દૂધ નથી હોતું, બધું દૂધ ભરી દેતા હોય છે. અને મેં વિનંતી કરી કે દરેક ડેરીમાં એક કેન મૂકવામાં આવે, જરા જુદા રંગનું કેન મૂકવામાં આવે. એક કેન પર લખવામાં આવે ભગવાનનો ભાગ, અને દૂધ ભરવા આવે એ એની જેવી શક્તિ ભક્તિ હોય પ્રમાણે કોઈ 50 ગ્રામ, કોઈ 100 ગ્રામ, એ ભગવાનના ભાગ જ્યાં હોય એમાં દૂધ એ કેનમાં દાન આપે અને પછી ડેરીમાં દૂધ ભરે. અનેક ગામોમાં કામ શરૂ થયું. ડેરીમાં ભગવાનનો ભાગ જુદો રાખે અને એમાં જે દૂધ ભેગું થાય 5 લીટર, 7 લીટર, 10 લીટર, ગામમાં ગરીબ બાળકોની જે લિસ્ટ બનાવ્યું હોય તરત જ એ બાળકોને બોલાવીને એ દૂધ બધું પીવડાવી દેવામાં આવે. ગયા 2 વર્ષથી લગાતાર અનેક ગામો આ કામ કરી રહ્યા છે અને એના કારણે જે બાળકોએ માના દૂધ સિવાય ક્યારે દૂધ જોયું નહોતું, ગરીબીમાં જિંદગી જીવનારા બાળકો હતા, આ સમાજની સદભાવનાને કારણે આજે બાળકો દૂધ પીતા થયા, એમના શરીર બળતા થયા અને ઉંમર પ્રમાણે વજન થવા લાગ્યું, ઊંચાઈ પ્રમાણે વજન થવા લાગ્યું, હિમોગ્લોબિન વધવા માંડ્યું, લોહ તત્વ વધવા માંડ્યું. અરે ગુજરાતનું બાળક સશક્ત હશે તો ગુજરાતની આવતી કાલ સશક્ત હશે. એ કામ મારા ખેડૂત ભાઈઓ બહેનો ઉપાડી લીધું, પશુપાલકોએ ઉપાડી લીધું, દૂધ ભરવા જનારી માતાઓ બહેનોએ ઉપાડી લીધું અને એના કારણે આ સદભાવનાના ફળ ગરીબ બાળક સુધી પહોંચવા માંડ્યા છે. ભાઈઓ બહેનો, વિકાસની ઊંચાઈ કેવી રીતે પ્રાપ્ત થતી હોય છે? આ સૌનો સાથ, સૌનો વિકાસ, એ 10 વર્ષની તપશ્ચર્યામાંથી નીકળેલો અમારા મનનો ભાવ છે.
અમે 10 વર્ષ સાધના કરી છે, સૌનો સાથ, આ મૂળ મંત્ર પકડ્યો છે અમે. અને ભાઈઓ બહેનો, દેશની સામે બે રાજકીય ચિત્રો સ્પષ્ટ બન્યા છે. એક રાજકીય ચિત્ર છે જેને દેશે 60 વર્ષથી ઝેલ્યું છે, અને એ રાજકીય ચિત્ર બતાવે છે ભાગલા પાડો, રાજ કરો. જ્યાં મોકો મળે સમાજને તોડો, ટુકડા જ કરો, એકને બીજા જોડે લડાવી દો. વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો. આ જ પ્રવૃત્તિ એક તરફનું રાજકીય ચિત્ર કહે છે ભાગલા પાડો, રાજ કરો, અને બીજી રાજકીય સંસ્કૃતિ અમે લઈને આવ્યા છીએ સૌનો સાથ, સૌનો વિકાસ. ત્યાં તોડવાની વાત છે, અહીં જોડવાની વાત છે. ત્યાં ભાગલાની વાત છે, અહીંયા વિકાસની વાત છે. અને દેશે આ બે રાજકીય ચિત્રોને બરાબર સમજવાનો હવે સમય પાકી ગયો છે. ક્યાં સુધી સમાજને તોડતા રહીશું? વોટ બેંકની રાજનીતિએ આ દેશને બરબાદ કરી દીધો છે. ચૂંટણી જીતવા માટે કેટલા વોટ ક્યાંથી લેવાના એ પહેલા નક્કી કરવાનું, અને વોટ પાકા કરવા માટે સરકારની તિજોરીના ઉપયોગ કરવાના, એ જ ખેલ 50 વર્ષ ચાલ્યા છે. ચૂંટણી જીતવા માટે 250 વોટની જરૂર હોય તો 250 લોકોને કેમ સાચવવા? 1000 માંથી બાકી 750 નું જે થવું હોય થાય. એ મરે કે જીવે, માત્ર 250 ને પકડીને બેસી લો, આપણી ખુરશી સલામત રહેશે. અને બધા રૂપિયા, બધી તિજોરીઓ માત્ર 250 લોકો માટે વપરાતી હતી. 750 લોકો સંપૂર્ણપણે એમનો અનાદર કરવામાં આવતો હતો. રસ્તો બનાવવાનો હોય તો એ નક્કી કરે કે આ ગામમાંથી વોટ મળવાના હોય તો જ રસ્તો બને, નહીં તો રસ્તો બીજા ગામમાં જાય. બીજા ગામમાં બનાવે જેવો તો રસ્તો ના બને. કેમ? તો વોટ નથી મળતા. સમગ્ર વિચાર જ આ ટુકડા ફેંકવાના, ચૂંટણીઓ જીતવાની. ભાઈઓ બહેનો, ટુકડા ફેંકી ફેંકીને ચૂંટણીઓ જીતવા વાળાઓએ આ દેશનો વિકાસ કર્યો નથી. મિત્રો, આપ મને કહો, શું આ બધું ન કરી શક્યા હોત એ લોકો? જો 10 વર્ષમાં અમે કરી શકતા હોઈએ તો એમને તો 50 વર્ષ મળ્યા હતા. 50 વર્ષમાં તો હિન્દુસ્તાન ક્યાંનું ક્યાં ગયું હોત ભાઈઓ. પણ એમને ક્યારે વિકાસ શું કહેવાય ખબર જ નહોતી. એમની વિકાસની કલ્પનાઓ કેવી? એમને વિકાસ એટલે શું? સાહેબ, એમની વિકાસની ધારણા કેવી? શાળાનો ઓરડો બનાવે, પણ એમને ખબર ન પડે કે શાળા બનાવી છે તો છોકરાઓ માટે મોતરડીની બી જરૂર પડે. એમને ખબર નહોતી પડતી. બોલો, તમને આશ્ચર્ય થશે, આપણા ગુજરાતમાં દીકરીઓ ભણવાનું કેમ છોડતી હતી ખબર છે? મેં આવીને અભ્યાસ કર્યો કે આપણે ત્યાં દીકરીઓ 3જું ધોરણમાં જતા જતા શાળા કેમ છોડી દે છે? મા બાપ ના નહોતા પાડતા. દીકરીને ભણવાની ઈચ્છા નહોતી એવું નહીં, પણ એની મુસીબત એવી હતી કે જે શાળામાં ભણવા જતી હતી આખો દિવસ નિશાળમાં હોય, પણ દીકરીઓ માટે જુદી મૂતરડીની વ્યવસ્થા નહોતી. અને એના કારણે 3જા ધોરણમાં આવેલી દીકરી સમજદાર થતી હોય છે અને એટલા માટે નિશાળ છોડી દેતી હતી. આનાથી મોટી કલંક કયું હોઈ શકે મિત્રો? અને તમને આશ્ચર્ય થશે મિત્રો, આ 10 વર્ષમાં મારે એક કામ આ કરવું પડ્યું કે ગામો ગામ નિશાળોમાં દીકરીઓ માટે જુદી મૂતરડીઓ બનાવવી પડી. હવે આ કામ 50 વર્ષમાં કરીને ગયા હોત તો મારો ટાઈમ બગડ્યો હોત, તમારા પૈસા બગડ્યા હોત, આ દીકરીઓ અભણ રહી હોત. કર્યું જ નહીં મિત્રો. આટલું કામ એમને સૂઝ્યું નહીં, કારણ એમને વિકાસની કલ્પના જ નહોતી મિત્રો. પાણીની વાત આવે એટલે વિકાસ શું હોય કહેતો? તમને બધાને ખબર હશે. પાણીની વાત આવે એટલે શું હોય? અહીંયા મને જે લોકો મળવા આવતા હતા ને, ઘણા લોકો કહેતા હતા, સાહેબ નર્મદાનું પાણી લાય સારું કર્યું,
કોઈ કે સાહેબ સુજલામ સુફલામ લાયા, સારું કર્યું. સાહેબ કે ફલાણી જગ્યાએ થોડું એક કરી આપજો ને, 2 પાઇપલાઇન નાખજો ને, મેળ પડી જાય અમારો. હા, લોકો વાત કરતા, મને હાથ મિલાવતા મિલાવતા કાનમાં શબ્દ નાખતા જ જાય. પહેલા શું થતું હતું સાહેબ, પાણીની જરૂર હોય એટલે ગામ શું કે સરપંચ પાસે જાય કે સાહેબ આપણે જરા સાહેબને મળવા જઈએ, નેતાજીને મળવા જઈએ, ટેન્કરો ચાલુ કરાવીએ. બોલો, પાણી એટલે ટેન્કર. આનાથી લાંબી સમજણ જ નહોતી. અને ટેન્કર એટલે ભ્રષ્ટાચારનો બોરિંગ. ટેન્કરમાં કોન્ટ્રાક્ટરો કોણ? તેમના કાકા મામાના. ટેન્કરમાં પાણી અડધું ભરવાનું, ફેરા ડબલ લખવાના. લોકોને પાણી મળે કે ના મળે, ટેન્કરથી એમનું કારોબાર ચાલ્યા કરે. આ જ એમની વિકાસની કલ્પના હતી. અને સહેજ કોઈક પહોંચતું હોય તો શું કરે? પાણીની વ્યવસ્થા કરવાની. એટલે શું કરવાનું? બહુ 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 આગળ વધે આગળ વધે આગળ વધે તો શું કરે? હેન્ડપંપ. ગામમાં હેન્ડપંપ. એમ પાછા ચૂંટણીમાં આવે, જો તમારા ગામમાં હેન્ડપંપ લગાવી દીધો, બોલો આવી જાઓ. અને હેન્ડપંપ પણ ક્યાં લગાવે? પેલા 1000માંથી 250 વોટ વાળું મોહલ્લો હોય ને, ત્યાં જ લગાવે. આખા ગામને હેન્ડપંપ પણ ના મળે. આ જ પાપ કર્યા એમણે. અને અમે કેવી રીતે વિચાર્યું? હું જયારે આવ્યો ત્યારે 4000 ગામમાં ટેન્કર જતા હતા. આજે આખું ગુજરાતમાં ટેન્કર વગરનું કરી નાખ્યું. હવે જેમના ટેન્કરો બંધ થયા છે એ છાતી કૂટે કે ના કૂટે ભાઈ? આ છાતી જે કૂટાય છે ને એની કૂટાય છે. આ ઘણાની દુકાનો બંધ થઈ ગઈ છે. આ બધી કટકી કંપનીઓની દુકાનો બંધ થઈ ગઈ છે ભાઈ. આ કાંગા રોડ એની છે. આ દુખે છે પેટ ને કૂટે છે માથા, કારણ કે આવા ટેન્કર જેવા તેવા હજારો કામ એમની બધી દુકાનો બંધ થઈ ગઈ છે. અને અમે શું કર્યું? હજારો કિલોમીટર ગુજરાતમાં પાણી માટે પાઇપ પાથરી દીધી મિત્રો. અને પાઇપની સાઈઝ પણ એવી ને કે અમારા કોંગ્રેસના મિત્રો સહકુટુંબ મારુતિ કાર લઈને પાઇપની અંદર પ્રવાસ કરી શકે, સહકુટુંબ પ્રવાસ કરી શકે એવડી મોટી પાઇપલાઇનો લગાવી મિત્રો. અને આજે ગુજરાતના ગામડામાં નર્મદાનું શુદ્ધ પાણી પહોંચાડી દીધું. આ ટેન્કર અને હેન્ડપંપ, ટેન્કર અને હેન્ડપંપ, એ જ વિકાસની એમની કલ્પના હતી. અમે વિકાસની નવી ઊંચાઈઓ પાર કરી દીધી છે ભાઈઓ. એ લોકો શું કરે? ગેસના બાટલા. વિકાસ એટલે શું? જરા મધ્યમ વર્ગનો માનવી થાય, જરા સરખું આમ જીવતો થાય તો એના મનમાં, ઘરમાં બેનની પ્રતિષ્ઠા શેમાં? તો અમારા ઘરમાં ગેસનો બાટલો છે. અમે એમ કે ચૂલા ઉપર નથી રાંધતા, અમે એમ કે પ્રાઇમસ ઉપર સ્ટવ ઉપર નથી રાંધતા, ગેસનો બાટલો આવે છે. આ સમાજમાં પ્રતિષ્ઠાનો વિષય બન્યો. પણ ગેસનો બાટલો લેવો હોય તો કેટલી તકલીફ પડે, કનેક્શન લેવું હોય તો કેટલી તકલીફ પડે. આ જ કારોબાર કર્યા ભાઈઓ બહેનો. ગુજરાતે કહ્યું કે ગુજરાતની ગૃહિણીના મુસીબતોમાંથી મુક્ત કરવી છે. આ બાટલા વાળી દુનિયા બહુ ચાલી. એમાં કટકી, કાળા બજાર, લેવું વહેલું હોય તો તકલીફ, આ બધું જોયું. અમે નક્કી કર્યું કે અમે ગુજરાત આખામાં ગેસની પાઇપલાઇનો પાથરીશું. 2200 કિલોમીટર ગેસની પાઇપ પાથરી છે. અને આવનારા દિવસોમાં તમારા રસોડામાં જેમ નળમાં પાણી આવે ને, એમ ગેસ પણ રસોડામાં સીધો પાઇપ આવે. એ દિશામાં મેં કામ ઉપાડ્યું છે. વિકાસ કેવી રીતે કરાય એનો આ નમૂનો છે મિત્રો. એમના વિકાસના માપદંડ જુદા હતા. પહેલા વિકાસ એટલે શું? મને યાદ છે, હું રાજકીય કાર્યકર્તા તરીકે પ્રવાસ કરતો, અહીંયા સાબરકાંઠામાં આવ્યો તો લોકો શું માગણી કરે? આપણને અરજીપત્ર આપે કે સાહેબ કોંગ્રેસ વાળા કંઈ કરતા નથી, જરા તમે અવાજ ઉઠાવો ને. હું કહું શું અવાજ ઉઠાવું? કારણ સરકાર કોંગ્રેસની હતી, અમે બધા વિરોધ પક્ષમાં હતા. અમારું કોઈ પૂછે નહીં એવા અમારા ખૂબ ખરાબ દિવસો હતા એ વખતે. અને અમે કંઈ કરવા જઈએ તો પોલીસ આઈને દંડા જ મારે. અઠવાડિયું 10 દાડા તમે જેલમાં મારતા રૂટીન. અમારા બધા બેઠા છે ને, 12 મહિનામાં મહિનો જેલમાં જવાનું તો રૂટીન જ લઈ જ જાય. અને છાપાવાળા છાપે નહીં અમારું તો. એ જમાના એટલા ખરાબ હતા અમારા. એવી દિવસે અમે કામ કરેલા. તો લોકો શું વિનંતી કે સાહેબ હવે રાહત કામો શરૂ થશે, દુષ્કાળ છે તો અમારી બાજુ રાહત કામ ચાલુ કરાવજો ને.
આ ગુજરાતનો સામાન્ય માનવી આજથી 15 વર્ષ પહેલા શું કહેતો હતો કે સાહેબ રાહત કામ ચાલુ કરાવજો ને, ચોકડીઓ ખોદવાના કામ કરાવજો ને. આટલી જ માગણી હતી. વિકાસ એટલે આ બસ ચોકડીઓ ખોદવાની. સહેજ જાગૃત ગામ હોય તો શું કે સાહેબ ચોકડી તો ખોદાય છે પણ અમારે જે પગદંડી છે ને એના પર જો માટી કામ થઈ જાય ને તો જબાવવાનું સહેલું પડે, બસ આવે તો જરા ખાડા પુરાઈ જાય. મોટામાં મોટી માગણી 15 વર્ષ પહેલા ગુજરાતનો નાગરિક વિકાસની કલ્પના કરે તો શું કરતો હતો કે સાહેબ રાહતના કામો હોય ચોકડીઓ ખોદાવજો અને ચોકડીઓ ખોદાવીને અમારા રોડ ઉપર માટી નખાવજો, જેથી બસ આવતી જતી હોય, ગાડા આવતા જતા હોય તો અમારા બળદોને તકલીફ ન પડે, ખાડા પૂરી આપજો. આ જ માગણી કરતા હતા. આજ કરતા હતા ને ભાઈ? જરા બોલો ને યાર. આ હું સાબરકાંઠાની વાત કરું છું. રાહત કામ, ચોકડી ખોદવાની, રોડ ઉપર માટી નાખવાની, આનું નામ હતો વિકાસ. આજે ગુજરાતનો આદિવાસી ભાઈ પણ મને મળવા આવે છે ને તો એમ કે છે કે સાહેબ અમારા રોડનું કંઈ કરો ને. અને હું કહું કે યાર હું તો બધું ફરેલો છું, મને ખબર છે તારે ત્યાં રોડ બની ગયો છે. ના કે સાહેબ રોડ તો બની ગયો છે, પાક્કો રોડ છે, ડામરનો રોડ છે, સારું કર્યું છે, પણ સિંગલ પટ્ટી છે સાહેબ, ડબલ પટ્ટી કરી આપો ને. સાહેબ વિકાસની આજ ઊંચાઈ જુઓ. એ એમ કે પાછો ડબલ પટ્ટી વાળો હોય તો એ મળવા આવે કે સાહેબ રોડનું કઈ કરો. મેં કહ્યું તારે ત્યાં તો ડબલ પટ્ટી રોડ છે, તારે ત્યાં વળી કેટલા? અરે સાહેબ બધું બરાબર છે પણ જમાનો બદલાણો છે, હવે જરા પેવર રોડ કરી આપો. પેવર રોડ. આદિવાસી ભાઈ મને પેવર રોડની માંગણી કરતો મારા ગુજરાતમાં આવે છે. આ વિકાસની વાત છે મિત્રો. વિકાસ આનું કહેવાય. પહેલા સાહેબ માંગણી કરવા જાય શું કરે કે સાહેબ અમારી નિશાળ છે, એક ધોરણ વધારી આપજો ને. જિલ્લાના આગેવાનો મળવા જાય ને રાજ્યમાં તો માંગણી શું કરે કે અમારા ગામમાં નિશાળ છે, એક ધોરણ વધારી આપજો ને. આ એક ધોરણ વધાર્યા જવા માટે લોકો એમ કે સાહેબ 2-2, 5-5 વખત આટા મારવા પડે, શિક્ષણ મંત્રીના ત્યાં પગ ઘસાય ત્યારે એક ધોરણ વધારવાની પરમિશન મળે. આ 15 વર્ષ પહેલા શાળાનું એક ધોરણ વધારવાની માંગણી આવતી હતી. આજે સાબરકાંઠાના ભાઈઓ મને આવીને કહે છે કે સાહેબ અમને એક મેડિકલ કોલેજ આપો ને. આપ વિચાર કરો, 15 વર્ષ પહેલા શાળાનો એક ક્લાસરૂમ માંગતા હતા, આજે સ્થિતિ બદલાઈ ગઈ છે કે ગુજરાતનો નાગરિક જિલ્લામાં એમ કહે છે કે અમને મેડિકલ કોલેજ આપો ને. પહેલા શું કે બહુ હતો કે અમારા છોકરાને મેડિકલમાં એડમિશન મળે એવું કરજો ને. અને ભાઈઓ બહેનો જ્યારે સાબરકાંઠાના લોકોની ઈચ્છા હોય કે મેડિકલ કોલેજ આપો અને હું સદભાવના મિશનમાં આવ્યો હોઉં તો ભાઈઓ બહેનો સાબરકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજ બનશે. મેડિકલ કોલેજ બનશે મિત્રો. આ મિત્રો આ બીમારી આટલી મોંઘી કેમ છે? માંદા પડવાનું કેટલું મોંઘું પડે છે? ડોક્ટર મોંઘા, દવા મોંઘી. એનું કારણ શું? કારણ ડોક્ટરોની સંખ્યા ઓછી છે અને સંખ્યા ઓછી હોય એટલે ધારે એટલા રૂપિયા લે. એટલે ઉપાય શું છે એનો? ગરીબમાં ગરીબ માણસને સસ્તી દવા મળે એના માટે ઉપાય શું? ઉપાય એક જ, વધુમાં વધુ ડોક્ટરો તૈયાર કરો. આ એક જ ઉપાય છે. પણ એમણે બૂચે જ મારી દીધો હતો. ગુજરાતમાં છોકરાઓને મેડિકલમાં પરમિશન ના મળે. સાહેબ અમે ઉપાડો લીધો છે. મારે જે ઠેર ઠેર મેડિકલ કોલેજો બનાવી છે, મારે આ વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવવા છે અને ગરીબમાં ગરીબ માણસને હાથમાં જો હથિયાર એમ ડોક્ટર સામે ઉભો હોય એવી સ્થિતિ પેદા કરી દેવી છે. વિકાસ આને કહેવાય ભાઈ. એમને વિકાસના ધોરણો જ જુદા હતા, અમારા વિકાસના જુદા હતા. ભાઈઓ બહેનો, જ્યારે હું ગુજરાતમાં આવ્યો ત્યારે આપે મને મુખ્યમંત્રી બનાવ્યો ત્યારે ગુજરાતમાં બધી મળીને 11 યુનિવર્સિટી હતી. પત્રકાર મિત્રો, 11 યુનિવર્સિટી. આ 10 જ વર્ષમાં ગુજરાતમાં 41 યુનિવર્સિટીએ પહોંચાડ્યું. 41 યુનિવર્સિટી.
ગુજરાતમાં જેટલી કોલેજો હતી ને એના કરતા વધારે મેં યુનિવર્સિટીઓ બનાવી દીધી છે. કારણ મને ખબર છે કે ગુજરાતનો નવજવાન એ જ આવતીકાલનું ગુજરાતનું ભાગ્ય નક્કી કરવાનો છે. એને ભણવું છે, એને ભણવા માટે અવસર મળવો જોઈએ. એના મા બાપને કર્ણાટકમાં, આંધ્રમાં, તમિલનાડુમાં, મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયા ડોનેશન આપીને પોતાના છોકરાઓને મોકલવા પડે અને રાતે ઉજાગરા કરવા પડે. છોકરો બગડી તો નહીં જાય ને? ભણવા મોકલેલો છોકરો બીજા રવાડે તો નહીં ચડી જાય ને? મેં આ બધા મા બાપોની ચિંતા દૂર કરવાનું બીડું ઉઠાવ્યું છે અને એટલા માટે યુનિવર્સિટીઓનું નિર્માણ કરવું છે. ભાઈઓ, વિકાસ કોને કહેવાય? એમને વિકાસના ખબર નથી મિત્રો, એમને કલ્પના નથી વિકાસ કોને કહેવાય. અમે એક પરિવર્તન ઉપાડ્યું છે મિત્રો અને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું છે. ભાઈઓ બહેનો, આજે દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસની ચર્ચા થાય છે. ક્યાંય પણ જાઓ, જેવું તમે ગુજરાત બોલો એટલે સામે વાળો વિકાસ બોલે બોલે ને બોલે જ. અને તમે વિકાસ બોલો એટલે ગુજરાત બોલે. આ જ અનુભવ છે ને? અરે તમે ગુજરાત બહાર ક્યાંય જાઓ ને અને ક્યાંક ચા પીવા ઉભા હો, ક્યાંક બસમાં જતા હો, રેલવેમાં જતા હો, એરપોર્ટ પર ઉભા હો અને અડોશ પડોશના પેસેન્જરને ખબર પડે ને તમે ગુજરાતના છો તો શું કરે? આમ તમારો હાથ પકડો ને તો છોડે નહીં. ગુજરાતના છો જેને આમ અંદરથી કરંટ લેવાનું ને એવું કરે. એને એમ થાય છે કે ગુજરાતનો છે ને જરા આને અડી પકડી રાખીશ તો મારા ત્યાં કણ કઈ આવશે. આખા દેશમાં આ ગુજરાતની આવી વાહવાઈ છે ભાઈઓ. અને અહીં બેઠેલા બહાર ગયા છે દરેકનો અનુભવ હશે. છાતી પર હાથ રાખીને બોલશો તો એક જ અવાજ નીકળશે, દેશ દુનિયાની અંદર જય જય ગરવી ગુજરાતનો નાદ ગુંજી રહ્યો છે. દોસ્તો, આ સર પ્રત્યેકના હૃદય પર હાથ મૂકશો તો આ તમને સાંભળવા મળશે. એમ જ તો નથી થયું મિત્રો. કાળી મજૂરી કરી છે, દિવસ રાત પસીનો એક કર્યો છે મિત્રો. 44 ડિગ્રી ધોમ ધકતા તાપમાં ગુજરાતના ગામડા ખૂંદ્યા છે અને દીકરીઓને નિશાળે ભણાવવા માટે આંસુ સાર્યા છે. એક તપસ્યા આદરી છે અને રાજકીય કાવા દાવા કરવા માટે નથી કર્યું મિત્રો. ગુજરાતની આવતીકાલની ચિંતા છે એટલા માટે મથામણદારી છે. આ વિકાસની નવી ઊંચાઈઓ પાર થઈનું કારણ શું મિત્રો? એવું કયું કારણ છે કે વિકાસ આટલો બધો થયો છે? અલગ અલગ લોકોને અલગ અલગ કારણ દેખાય છે. કોઈને એમ લાગે છે કે મુખ્યમંત્રી સારા છે ને એટલે વિકાસ થયો છે. કોઈને એમ લાગે છે કે સરકાર સારી છે એટલે વિકાસ થયો છે. કોઈને એમ લાગે છે કલેક્ટર સારા છે એટલે વિકાસ થયો છે. કોઈને લાગે છે મામલતદાર સારા છે એટલે વિકાસ થયો છે. કોઈને લાગે છે તલાટી સારો છે એટલે વિકાસ થયો છે. કોઈને લાગે છે સરપંચ સારા છે એટલે વિકાસ થયો છે. કોઈને લાગે છે ગ્રામ સેવક સારા છે એટલે ગામમાં કંઈક સારું થવા માંડ્યું છે. દરેક લોકોને અલગ અલગ કારણ દેખાય છે. પણ ભાઈઓ બહેનો, સાચું કારણ કયું છે? હું જ્યાં બેઠો છું ત્યાંથી મને સાચું કારણ બરાબર દેખાય છે. અને સાચું કારણ આ છે કે ગુજરાત આજે જે ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે એનું કારણ આ 6 કરોડ ગુજરાતીઓ છે. આપ સૌ છો. આ વિકાસના કોઈ હકદાર હોય, આ વિકાસના કોઈ યશભાગી હોય, આ વિકાસની કોઈ સાચી શક્તિ હોય તો એ મારા 6 કરોડ ગુજરાતીઓ છે. અને એ શક્તિ છે એકતાની, શાંતિની, ભાઈચારાની, સદભાવની. અને એના કારણે આ વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત થઈ છે. ભાઈ, આજે અનેક લોકો એમ કહે છે કે અમારે પણ ગુજરાત જેવું કરવું છે. આજ ફેશન થઈ ગઈ છે આખા દેશમાં. ચૂંટણી લડે ને ચૂંટણી તો બધા એમ કે અમે ગુજરાત જેવો વિકાસ કરીશું. અને એકવાર એમ કે અમે ગુજરાત જેવો કરવું એટલે પ્રજા સમજી જાય ગુજરાત જેવો એટલે શું કહેવાય. હમણાં પંજાબમાં ચૂંટણી ચાલે છે. પંજાબના કોંગ્રેસના નેતા
કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, એમણે પંજાબની અંદર ચૂંટણી સભામાં જાહેર ભાષણ કર્યું અને એમણે કહ્યું કે પંજાબમાં જો તમે કોંગ્રેસને જીતાડશો તો અમે પંજાબને ગુજરાતની જેમ આગળ લઈ જઈશું. બોલો, અહીં વાળા ગાળો દે છે, ત્યાં લોકો અમારું નામ લઈને વોટ લે છે. હા, કમાલ જુઓ સાહેબ. હે, વાહ, ક્યા સીન હે. અહીંયા અમને ચોરે ને ચૌટે છાતી પીટે છે લોકો, અને ગુજરાત બહાર એમના નેતાઓ જનતાને એમ કહે છે કે અમે ગુજરાત જેવું કરીશું, અમે મોદી મોડેલ અપનાવીશું, અમે ગુજરાત મોડેલ અપનાવીશું. ભાઈઓ બહેનો, જે લોકો ગુજરાતની નકલ કરવા માંગે છે ને એમને મારે કહેવું છે કે તમે અમારી યોજનાઓ લઈ જશો એટલાથી કામ પૂરું નહીં થાય. તમે જ્યોતિગ્રામ યોજના લઈ જશો અને તમારે ત્યાં લોકોને ત્યાં ઘરમાં દીવા થાય એવું કરશો, પણ તેથી વિકાસ નહીં થાય. તમે અમારે ત્યાંથી પાણીના પાઇપલાઇનથી પાણી આપીએ છીએ યોજના લઈ જશો એટલે તમારે ત્યાં ભલું નહીં થાય. અમે ગેસની પાઇપલાઇન નાખીએ છીએ એટલે તમે નાખશો એટલે થશે એવું નહીં. તમારે વિકાસ કરવો હોય તો એની એક જ શરત છે, તમારે તમારા રાજ્યમાંથી જાતિવાદના ઝેરને ખતમ કરવું પડશે. તમારે તમારા રાજ્યમાંથી કોમવાદને દેશ નિકાલ કરવો પડશે. ગુજરાતને સફળતા મળી છે કારણ ગુજરાતે જાતિવાદના ઝેરને ખતમ કર્યું છે, કોમવાદને દેશ નિકાલ કરી દીધો છે, એકતાનું વાતાવરણ બનાવ્યું છે, શાંતિનું વાતાવરણ બનાવ્યું છે, ભાઈચારાનું વાતાવરણ બનાવ્યું છે, અને એના કારણે આજે ગુજરાત વિકાસની ઊંચાઈઓ પર પહોંચ્યું છે. નહીં તો પહેલા શું હતું સાહેબ? એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ સાથે ટકરાવ્યા જ કરવાની, ઠાકોરને પટેલ જોડે લડાવવાની, પટેલને ઠાકોર જોડે લડાવવાની, પટેલમાં કડવા પટેલને જુદા કરવાના, પછી ચૌધરી પટેલને જુદા કરવાના, પછી કચ્છી પટેલને જુદા કરવાના, પાછા કચ્છી પટેલ મોટરસાયકલ પર નીકળ્યા હોય ને તો પાછા કે આપણા પટેલ નથી, આ તો કચ્છી પટેલ છે. ખબર છે ને આપણે ત્યાં સાબરકાંઠા એકબીજાને જુદા જ પાડવાના, ફાટા જ કરી દેવાના. આ જ પાપ ચાલ્યું છે. અને એક સમાજ બીજા સમાજને રંજાડે એમાં ગૌરવ, એક જાતિ બીજી જાતિને મારે કાપે એમાં ગૌરવ, આ જ બધું ચાલતું હતું. કામના નામે કેટલા બધા લોકોના જીવન બરબાદ કરવામાં આવ્યા હતા. આ જ ખેલ ચાલ્યા હતા. ભાગલા પાડો રાજ કરો, ભાગલા પાડો રાજ કરો, ભાગલા પાડો રાજ કરો. આ જ પાપ. દેશના બીજા રાજ્યોના આગળ વધવું છે તો આ જાતિવાદના ઝેરને છોડવા પડશે. એણે જ દેશને બરબાદ કર્યો છે. આ સદભાવના મિશન દ્વારા મારે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે વાત પહોંચાડવી છે કે ગુજરાતની પ્રગતિના મૂળમાં અમે જે સામાજિક ક્રાંતિ કરી છે, અમે સદભાવનાનું જે વાતાવરણ બનાવ્યું છે, અમે શાંતિ, એકતા, ભાઈચારાને જીવી જાણી છે, એના કારણે મારો વિકાસ થયો છે. નહીં તો પહેલા છાસવારે કોમી ઉલ્લડો થાય. બોલો, આપણું મોડાસા છાસવારે થતું હતું કે નહીં ભાઈ? 12 મહિનામાં 2 વખત કર્ફ્યુ ના આવે તો મોડાસાને ખાવાનું હજમ ના થાય. અને એક જમાનો તો એવો હતો સાહેબ કે ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોય અહીંયા, ભિલોડામાં હુલ્લડ થાય, માલપુરમાં હુલ્લડ થાય, મેઘરજમાં હુલ્લડ થાય, આ બધે હુલ્લડો થતા હતા. યાદ હશે તમને મિત્રો? કર્ફ્યુની અંદર રહેવું પડતું હતું. અને હિંમતનગરથી અમદાવાદ જવું હોય તો પહેલા ફોન કરીને પૂછવું પડે અમદાવાદ કે અમદાવાદ આવવું છે, શાંતિ તો છે ને? પૂછવું પડે. અમદાવાદમાં છોકરી પસંદ કરી હોય, છોકરાને જાન લઈને જવાનું હોય ને તો લગ્નની તારીખ નક્કી કરતી વખતે નક્કી કરે કે જગન્નાથજીની યાત્રા તો આજુબાજુ નથી, એ દાડા ના રાખતા, નહીં તો પછી કર્ફ્યુ હશે તો અમારો તો છોકરો કુંવારો ઘેર પાછો આવશે. આવું જ થતું હતું મિત્રો.
12 મહિનામાં 12 વખત કર્ફ્યુ પડે. અરે ગુજરાતની સ્થિતિ એવી હતી કે બાળક જન્મે ને તો એને મમ્મી પપ્પા બોલતા પછી આવડે, કર્ફ્યુ બોલતા પહેલા આવડતું હતું. આજે 8-10 વર્ષનું જે બાળક હોય ને એને ખબર નથી કર્ફ્યુ કોને કહેવાય, કર્ફ્યુ કઈ ચીડિયાનું નામ છે એને ખબર નથી મિત્રો. નહીં તો એ સમય હતો, અરે બાળક પોતાના કાકા મામાને ના ઓળખતો હોય પણ પોલીસ અંકલને ઓળખતો હોય. સોસાયટીની બહાર, મોહલ્લાની બહાર, પોળની બહાર દંડો લઈને ઉભો જ હોય પોલીસ વાળો. પોલીસ અંકલ, બધા છોકરાઓને પોલીસ અંકલ ખબર હોય, પોતાનો અંકલ ખબર ના હોય. કારણ કે 24 કલાક પોલીસ ઉભેલી જ હોય ભાઈ. આ જ ચાલતું હતું. આ જ બરબાદી ગુજરાતની હતી. આજે ગુજરાતમાં કર્ફ્યુનું નામો નિશાન નથી દોસ્તો. એક જમાનો હતો, આંદોલનો ચાલે ને તમે આ છાપા જુઓ આ લોકોના, તો છેલ્લું પાનું ભરેલું જ હોય. પોલીસ પબ્લિકને દંડા મારતી હોય એવા જ ફોટા છપાણા હોય. અડધું છાપું પોલીસ પબ્લિકને દંડા મારતી હોય એવું જ છપાણું હોય. ક્યાંક ટીયર ગેસ છોડતો હોય, ક્યાંક ગોળી ચાલી હોય. આ જ બધું આવતું. બંધ થઈ ગયું ને ભાઈ. સુખ શાંતિની જિંદગી ચાલે છે ને. આ વિકાસના મૂળમાં આ જ બાબત છે મિત્રો. પણ કેટલાક લોકોને આ શાંતિ પરેશાન કરી રહી છે. એમને ગમે તેમ કરીને તોફાન માંડવા છે, ગમે તેમ કરીને એમને ઉચાડ ઉભો કરવો છે. આવા લોકોને ઓળખવાની જરૂર છે. અને જો એમને ઓળખીને જુદા તારવી દઈશું તો ભાઈઓ બહેનો, ગુજરાતની આવતીકાલ એની સમૃદ્ધિની છોડો ઉડવાની છે. એને કોઈ રોકી શકવાનું નથી. ભાઈઓ બહેનો, અમારો એક જ મંત્ર છે, વિકાસ. હું સાબરકાંઠાની ચપ્પા જમીન પર પગે ચાલેલો માનવી છું મિત્રો. હિંમતનગરની કોઈ ગલી સોસાયટી એવી નહીં હોય કે જ્યાં હું પગપાળો ગયો ના હોઉં મિત્રો. અહીંયા સેંકડો પરિવાર હશે સાબરકાંઠાના કે જેમના ઘરે મને કાંઈક ચા પીવાનો કે ભોજન કરવાનો અવસર મળ્યો હશે. મારો આ ધરતી સાથે નાતો રહ્યો છે મિત્રો. મેં મારી જવાની અહીંની ધૂળમાં ખપાવી દેલી છે દોસ્તો. મને ખબર છે શું છે. હું પ્રજાની વચ્ચે ઉછરેલો માનવી છું, પ્રજાના પ્રેમથી ઉપસેલો માનવી છું. અને એટલે મને ખબર છે કે જનતા જનાર્દનના દુઃખ શું હોય છે. હજુ ગુજરાતને ઘણી ઊંચાઈઓ પર લઈ જવું છે ભાઈઓ. આ સદભાવના એક શક્તિ છે. ગુજરાતને બદનામ કરનારા લોકો તમે ઊંચા થઈને ફટકાશો પણ ગુજરાતને તમે કલંકિત કરી શકવાના નથી. લખી રાખજો. અમારી અગ્નિ પરીક્ષાઓ થશે, અમે એમાંથી પણ પાર ઉતરવાના છીએ. અને દિલ્હી દરબારને તો હું સાફ કહી દઉં છું, દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે. આ ગુજરાત છે. અમે કોઈને છેડતા નથી, પણ કોઈ અમને છેડે તમે એને છોડતા નથી. મિત્રો, આટલી મોટી સલ્તનત છે, મને ડર જ નથી લાગતો. આટલા બધા કારસાર છે જે મને ભય નથી લાગતો. અને એનું કારણ મને 6 કરોડ લોકો પર ભરોસો છે દોસ્તો. એ ભરોસે હું કામ કરું છું. વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું એકમાત્ર મકસદ છે, એક અમારો ઈરાદો છે. અને આજે જ્યારે સદભાવનાનો સંદેશ લઈને સાબરકાંઠામાં આવ્યો છું ત્યારે મેં કહ્યું એમ સાબરકાંઠાને મેડિકલ કોલેજ અમે આપીશું, હિંમતનગરને બાયપાસ આપીશું, ઈડરને બાયપાસ આપીશું, શામળાજીને ભવ્ય તીર્થ બનાવવું છે મિત્રો. ભગવાન બુદ્ધની યાદ સાથે જોડાયેલું દેવની મોરી, આ દેવની મોરીની પણ જાહો જલાલી ઊભી કરવી છે ભાઈ. ગામડાની અંદર નાની મોટી જે કઈ સુવિધાઓ જોઈએ એના માટે સમય લગાવવો છે, શક્તિ લગાવી છે, ધન લગાવવું છે. શાળાના ઓરડા બનાવવાના હશે, હોસ્પિટલો બનાવવાની હશે, રોડના કામો કરવાના હશે, કેનાલના બનાવવાની હશે કે રિપેરિંગ કરવાની હશે,
નળ કનેક્શનના પાણી પહોંચાડવાના હશે, સામાન્ય માનવીની જરૂરિયાતની જે બાબતો છે, આ સગળું, અને લાંબી વાત નહીં, આ 1 વર્ષમાં ભાઈઓ બહેનો, આજે સદભાવના મિશન નિમિત્તે આવ્યો છું ત્યારે સાબરકાંઠા જિલ્લાને મેં કહ્યું એવી વિવિધ યોજનાઓ માટે 2380 કરોડ રૂપિયા, 2380 કરોડ એટલે લગભગ 2400 કરોડ રૂપિયા. એનો અર્થ એ થયો કે દર મહિને 200 કરોડ રૂપિયા આ સાબરકાંઠાની ધરતીમાં વાવવામાં આવશે. મિત્રો, આ મારું સપનું છે. મિત્રો, અરે ભૂતકાળમાં આખી કોંગ્રેસ સરકારનું રાજ્યનું બજેટ 2,500 કરોડ નહોતું. મિત્રો, હું એક જિલ્લાને એક વર્ષમાં 2,500 કરોડ આપવા નીકળ્યો છું. અને આજે ગુજરાતમાં તમે કોઈ પણ દિશામાં જાઓ, કોઈ પણ દિશામાં જાઓ, 25 કિલોમીટર જશો ને તો તમને ક્યાંય ને ક્યાંક વિકાસનું કામ જોવા મળશે. ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક નાળું બનતું હશે, ક્યાંક થાંભલા નખાતા હશે, ક્યાંક પુલ બનતો હશે, ક્યાંક ચેકડેમ બનતો હશે, ક્યાંક શાળાનો ઓરડો બનતો હશે, ક્યાંક દવાખાનું બનતું હશે, ક્યાંક બસ સ્ટેશન બનતું હશે. 25 કિલોમીટર તમે ગુજરાતમાં કોઈ પણ દિશામાં જાઓ, સરકાર દ્વારા ચાલતું કોઈ ને કોઈ વિકાસનું કામ જોવા મળશે. અને એટલે ગામડામાં જ્યારે ઘડિયાઓ ભેગા થાય ને, બધા વડીલો સાંજે ખાટલે બેઠા હોય, હોકા પાણી ચાલતા હોય, ગામ ગપાટા મારતા હોય, આ ભાઈ પેલો ભાઈ બધી વાત થતી હોય, અને દરરોજ એક વખત તો વાતચીતમાં વિકાસની વાત આવે ને આવે જ. અને ગામડાના વડીલો વાતો કરે એટલે ખાટલે બેસીને શું કે ખબર છે કે આ મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? લોકોના મનમાં પ્રશ્ન થાય, સ્વાભાવિક છે. મોદી એક પણ નવા પૈસાનો કરવેરો નવો નાખ્યો નથી, એક પણ નવો કરવેરો નાખ્યો નથી 10 વર્ષમાં. પણ રૂપિયા તો તમારા જ છે. પણ પહેલા રૂપિયા ઉપર પંજો પડતો તો, હવે પંજો પડતો નથી. એટલા કારણે રૂપિયા તમારે ત્યાં પહોંચે છે. અને ભાઈઓ બહેનો, મેં આપને કહ્યું છું, એક ચોકીદાર છું. હું એક ચોકીદાર તરીકે બેઠો છું. અને જ્યાં સુધી આપે મને ગાંધીનગરની જવાબદારી સોંપી છે, હું આપના પૈસા ઉપર કોઈ પંજો પડવા નહીં દઉં, એ વિશ્વાસ રાખજો. એ રૂપિયા પૈસા આપના છે, એ સંપત્તિ આપની છે, એ આપના માટે વપરાવી જોઈએ, એના હક આપના છે. અને પૈસા ઉગી નીકળવા જોઈએ, પૈસા વેડફાવાના જોઈએ. અને તેથી ટુકડાઓ ફેંકવાને બદલે, વોટ બેંકની રાજનીતિ કરવાના બદલે, પ્રજામાં ભાગલા પડવાને બદલે માત્ર ને માત્ર એક જ મંત્ર, સૌનો સાથ, સૌનો વિકાસ, એને લઈને અમે આગળ વધ્યા છીએ. અને આજે જ્યારે સદભાવનાના પર્વે આપણે આવ્યા છીએ, ત્યારે આપણે પણ કોઈને કોઈ સંકલ્પ કરીએ. ગામમાં 2 ભાગ હોય, સદભાવનાનું વાતાવરણ બનાવીને બધું એક કરી દઈએ. ગામને તૂટવા ન દઈએ, તણા પડવા ન દઈએ, એકતાનું વાતાવરણ બનાવીએ. જાતિ વચ્ચે જૂના વેરઝેર હોય એને ખતમ કરીએ, એકતાનું વાતાવરણ બનાવીએ. એકતા, શાંતિ, ભાઈચારા દ્વારા ગામનો વિકાસ કરીએ, તાલુકાનો વિકાસ કરીએ, નગરનો વિકાસ કરીએ, જિલ્લાનો વિકાસ કરીએ. આ વિકાસનો મંત્ર લઈને આગળ વધીએ, એ જ અપેક્ષા રાખું છું. ભાઈઓ બહેનો, ઉપવાસ કરવા હું એકલો નીકળ્યો હતો, પણ મને ખબર નહોતી કે જે જિલ્લામાં જઈશ ત્યાં હજારોની તાદાદમાં લોકો ઉપવાસ કરશે. આજે પણ મારી સાથે હજારો લોકો ઉપવાસમાં બેઠા છે. અને હું તો જોઉં છું, અહીંયાથી એક પણ વખત કોઈ ઉઠ્યા નથી, પૂરો સમય બેઠા છે. મારી આપ સૌને વિનંતી છે કે અમે ઉપવાસના અભિયાનની અંદર આપે જે સાથ સહકાર આપ્યો છે,
સૌ ઉપવાસી ભાઈઓ બહેનોને હું અભિનંદન આપું છું, વંદન કરું છું. અને આપે આજે તપસ્યા કરી છે, આપને વિશ્વાસ આપું છું, આપનું આ તપ હું ક્યારેય એળે નહીં જવા દઉં. ભાઈઓ બહેનો, હું પારણા કરતો નથી, કારણ મારા ઉપવાસ આવતીકાલ સવાર સુધી ચાલતા હોય છે. અને તેથી મારી આપને વિનંતી છે કે આપ અહીંથી ઘરે જઈને આપના કુટુંબીજનો સાથે બેસીને પારણા જરૂર કરી લેજો. નાના નાના ભૂલકાઓએ પણ ઉપવાસ કર્યા છે. અહીં મને મળવા આવતા હતા, સવારથી એમણે કંઈ લીધું નથી. ઘણીવાર આ બાળકો એમ માને છે કે મોદીજીએ નથી લીધું એટલે અમારે નહીં લેવાનું. તો મારી વિનંતી છે કે આ બાળકોને પણ સમજાવજો, કારણ 2-3 જિલ્લામાં એવું થયું, પછી મારે ટેલિફોનથી બાળકોને સમજાવવા પડ્યા, ત્યાર પછી એ લોકોએ પોતાના ઉપવાસ છોડ્યા. આપને સૌને મારી વિનંતી છે કે આપ આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી પરિવારજનો સાથે જઈને અવશ્ય પારણા કરજો. ફરી એકવાર હિંમતનગરે આજે રંગ રાખ્યો છે, સાબરકાંઠાએ રંગ રાખ્યો છે. અનેક લોકો હશે જેમને કદાચ મળવામાં હું જેટલો ન્યાય આપવો જોઈએ એટલો નહીં આપી શક્યો હોઉં, પરંતુ મને વિશ્વાસ છે તમારી જોડે મારો હાથ મળે કે ન મળે, દિલ તો જરૂર મળેલા છે, આપનો સ્નેહ મળેલો છે. અને એટલા માટે આપને ક્યારેય ઓછું નહીં આવે અને આપના આશીર્વાદ મને વધુ ને વધુ શક્તિ આપશે. એ જ અભ્યર્થના સાથે આપણે આ સદભાવનાના મંત્રને ઘેર ઘેર ગામે ગામ પહોંચાડીએ. મારી સાથે પૂરી તાકાતથી બોલીએ, ભારત માતા કી.